ગુડ મોર્નિંગ ફેમિલી, કેમ છો બધાય? મજામાં? તો હું પણ મજામાં છું. અને આજનો સુવિચાર કે જીવન એવું ન જીવો કે કોઈ ફરિયાદ કરે, જીવન એવું જીવો કે કોઈ ફરિયાદ કરે. તો આજે તો અમે મોડા ઉઠ્યા હતા, આજે મોડા આવ્યા હતા ચોટીલાથી અને મોડા ઉઠ્યા હતા ને તો જો અમારા સાહેબને ફેરવો છે, ફેરામાં જાય છે હવે સતરંગ હે ને ફેરામાં. અને છોકરા હજી હુતા છે, છોકરાને ટ્યુશનમાં નથી જવા દીધા, ભલે હુતા કીધું, થાકી ગયા હતા બહુ. અને એમાંય પલળી ગયા હતા ને તે બીમાર પડી જાય કીધું ભલે હુતા. એક તો ઓજાગરો અને રસ્તામાં પલળ્યા હતા એટલે છોકરાને હુવા દીધા. હા એ હા, દુકાને ગઈ હતી, કપડાં ધોવાનું પાવડર લઈ આવી. અને હવે જો આ કપડાં છે ને હાલના ને કાલના, એટલે આ કપડાં ધોઈ નાખું અને છોકરા નિશાળ વ્યા જાય, નાસ્તો કરી દઉં તો ખાઈ પીને નિશાળ વ્યા જાય. અને આ તો મારે સાહેબ ફેરામાં ગયા છે એટલે કંઈ એનું રાંધવાનું નથી, મારે એકલીનું રાંધવાનું, મારું છોકરા એ તો વી ગયા ફેરામાં. એટલે સાંજે આવે, રોંઢે આવે, સાંજે આવે, એનું ફેરામાં જાય એટલે કંઈ નેઠો ન હોય, ઠેઠ સતરાંગ ગયા છે ને એટલે. હવે તમારે ત્રણમાં દીકરાને રાંધવાનું. અમારે ભૂમિ નિશાળે જ ખાય છે, ઘરે ખાય નહીં, ભાગ આખો દી ખાય અને નિશાળે ખાઈ લઈ. એટલે અમારા મા દીકરાનું છે. તો હજી મારે નાવાનું બાકી છે. અને કપડાં ધોઈ લઉં, બધું કામ કરી લઉં, પછી નાય ધોઈને ફ્રેશ થાવ. જ્યાં તો નાવાનું બાકી છે. સારું હાલો તો હવે છોકરાને નાસ્તો બનાવી દો એટલે એ ખાઈને કેટલા 10 વાગી ગયા છે. 10:30 જવાનું, 9:45 નિશાળે, એટલે 11:30 10:30 જાય એટલે ત્યાં કણે અમારે નિશાળમાં એ નાસ્તો દે છે અત્યારે. એટલે 10:30 જાય. અમારે માનું તો 11 વાગે જાય. ભૂમિ 10:30 જાય, ક્યારેક 11:45, ક્યારેક 11 વાગે. કેમ કે ખુલે તો 10:30 જ ખુલે છે નિશાળ. નાસ્તો દે ને એટલે અડધી કલાક છોકરા નાસ્તો કરે. એટલે સારું હાલો નાસ્તો બનાવી નાખું છોકરા હાટું. હું તાર જઈશ જેટલા પાય એટલા, મને કઈ ફેર નથી પડતો. તાર જેટલા જોતા એટલા ને તાર કઈ ફેર નથી પડતો એમ? હું જેટલા દઉં એટલે તને કઈ ફેર નથી પડતો ને? તો હું કાંઈ ન દઉં તને ફેર નહીં પડે ને કઈ? પણ તો તે કીધું ને જેટલા દેવાય દો, મને કઈ ફેર નહીં પડતો. રૂપિયા દઉં તો તને કઈ ફેર નહીં પડે ને? અમને 5 સિવાય બીજા દેવાના. 5 સિવાય બીજા નહીં દેવાના? નહીં, 20 સિવાય દેવાના. તો તે અમને કીધું ને જેટલા દેવાય દો, મને કઈ ફેર નથી પડતો. તો એવું બોલી નહીં તો મારે તને કઈ દેવા નથી, મને કઈ ફેર નથી પડતો. ફેમિલી જો અમારા ઘરમાં ઉંદેડા કેટલું નુકસાન કરે છે. એ કાલે અમે બહાર ગયા હતા ને તો જો ઓસાર ફાડી નાખ્યો ઉંદેડાએ. પછી હું તમને બીજું બતાવું તો જો આ રહીને આ ઓલી આ વેલ આવે ને એ આમના હું અહીં રાખતી હતી દરવાજે. પછી મેં અહીંયા લઈને આવી રીતે ગોળ 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 ઈંગલમાં ભરાઈ દીધી હતી ને તો જો સાંજે આવ્યા ને તો બધી તોડીને આમ ખાઈટ માથે એવી પડી હતી ને બધી આ તોડી નાખી બધી. જો હા ગોળ ગોળ ઈંગલમાં મેં ભરાઈ દીધી હતી આમ એવી રીતે, તો જો એ તોડી નાખી. પછી હું તમને બીજું કહું ને કે જો આ પડદો રહ્યો, જો આ પડદો તોડી નાખ્યો. અમારે ઉંદેડા રહ્યા ને અમારા ઘરમાં બહુ નુકસાન કરે છે. આ નદીનો કાંઠો રહ્યો ને બધા અહીં ઢુકડે નાખીને વિયા જાય. આપણે બહાર હોય તો આપણને ખબર હોય તો આપણે કેવી કે ભાઈ તમે આઘા નાખજો ઉંદેડામાં, અહીં રેવી છીએ, નજીક ન નાખે તો આપણે ભાળીને થોડાક આઘા જાય. નકર ઉંદેડા નજીક નાખીને વિયા જાય કોઈ. અને પછી એમ થાય નદીનો કાંઠો રહ્યો એટલે નદીમાંથી તો જીવ જનાવરે આવે, ક્યારેક તો એરું આવે અમારા ઘેરે જાય ઉપર રહ્યું ને આવી રીતે. આ તો અમે આગરા બુરી દીધા, નકર પેલા આની અંદર એરું ઘરી ગયો. ઘઉં હોતે ને રહેતી હતી અમારે, જો આમાં મોટી જો હજી પતરા પર ઘઉં રહી, ઘઉં હોતે રહેતી હતી. અને આમાં એરું ઘરી ગયો ને ઓલી હરપણ કહે ને તે આખો દિવસ હવાની તો સાંજે રોંઢા 4 વાગ્યા લગી પોર હો, પોર ચોમાસામાં એમાં ને એમાં રહી. અને આમ હામી જ અમે ભાવી સામે પણ નીકળે નહીં. અને ત્યાંથી પછી ઓલા પણ હોરી રૂમથી ત્યાં આમ ખુલ્લામાં અંદર રહેતી. પછી જો સિમેન્ટ કરીને બુરી દીધું તો હવે ઘઉં રહી છે. શિખર કઈ બાજુથી જાય છે ખબર નથી પડતી. ઉપર આ સિમેન્ટથી અમે ઓલું બુરી દીધું છે ને તોય કા પતરા ઉપર રહી. કેમ કે નદીનો કાંઠો એટલે જીવ જનાવર તો આવવાનું છે જ. અને નદી ભરાઈ જાય છે ને એરું ને પડકા ને એવું તો આવે છે.
કેમ કે હાવ નદીને કાંઠો રહ્યો નજીક, એટલે આખી નદી ભરાઈ જાય એટલે આવે. તો જો ઉંદેડાય અને ઉંદેડાય એટલા છે, કેટલું ધ્યાન રાખવું. એટલે જો મેં મારા ઘરે જે મેં માળી નથી બનાવી, કેમ કે મકાન સુધારવાના છે, હારા કરવાના છે, ઊંચા ઉપાડવાના. અમારે જો આ ખાડામાં મકાન છે, ઊંચા ઉપાડવાના અને બધી ફેરવણી કરવાની છે. એટલે મેં માળી નથી કરી, હું એકેય વાસણ નથી ચડાવ્યા. મારે ઘણાય વાસણ છે, જો આડો કબાટ છે ને એમાં વાસણ ને ગોદડા ને બધી વસ્તુ મેં મારા કરિયવરની બધી એમાં ભરી દીધી છે. હું કાંઈ રાખતી જ નથી, કેમ કે મારે ઉંદેડા છે ને તો કાંઈ રહેવા જ નથી દેતા. ઉપરથી વાસણ એક વખત મેં બધાય વાસણ રાખ્યા હતા ને બહાર, તો ઉપરથી બધાય રોજે પસાડે. એટલે એ પછી મેં બધું મેકી દીધું, જોતા પૂરતી જ વસ્તુ રાખી છે, કાંઈ હું નથી રાખતી બારે. હવે જો આ ઓસાડ કેવો ફાડ નાખ્યો. જો ફેમિલી, હવે અમારે કંઈક કરવું પડશે ઉંદેડાનું. કાંઈ નહીં તો ટીવીનો વાયર તોડી નાખ્યો. જો આ મેન વાયર ટીવીનો, જો તો ટીવીનો વાયર તોડી નાખ્યો. શું કરું હવે? આ નથી રહેવા દેતા. ખાલી એક રાત બહાર ગયા હતા, સાંજે તો આવતા રહેતા હતા. તો હે હા, ઉંદડાઈ હું દાદાગીરી કરું ચાલુ કરી કા. હવે ઉંદડાને કંઈક કરવું પડશે. તો ફેમિલી, અત્યારે નવરી થઈ. હું બધું કામ કરી, નાહી ધોઈ અને બધું કામ પતાવી દીધું. છોકરા નિશાળે વી ગયા અને 12:30 થઈ ગયા. જો 12:30 થયા, અત્યારે નવરી થઈ. તો હજી રાંધવાનું જ બાકી છે. કપડાં બપડા ધોયા, છોકરાને નિશાળ મોકલા અને અત્યારે નવરી થઈ. હવે કંઈક રસોઈ બનાવી નાખું. હવે 2 માં દીકરો છે તો હું કાંઈ ન બનાવું, ભાત બનાવી નાખું, વઘારેલા ભાત કરી નાખું, કાં દાળ ભાત કાં કઢી ભાત કંઈક કરી નાખું, કઢીને ખીચડી બનાવી નાખું મમ્મી દીકરા હાટું થઈને. ભરેલા રીંગણા ને બટેકાનું શાક બનાવે છે આજ તો ભાઈ. કોઈ દી કોઈ બટેકા ભરેલા બનાવ્યા છે? બધાય બનાવે, એવું કઈ નથી. ભરેલા બટેકા? હા, બધાય બનાવતા હોય, એવું નથી કે આપણે જ બનાવી. મેં તો પેલી ફેર જોયા. એ કેટલી વખત બનાવીને ખવડાવી, સાના માના રહ્યો ને આ દાંત કાઢે છો ફેમિલી. કેટલી વખત બનાવી છે. એમાં એવું છે, મેં તમને ફેમિલીને કહું છું, પેલા મેં કીધું હતું ને કે ઘરે હું મા દીકરો છી, માનું નિશાળ ગયો છે અને ખાવામાં મા દીકરો છે. વઘારેલા ભાત બનાવવાનો પ્લાન હતો, કીધું વઘારેલા ભાત બનાવી નથી. તો અમારા સાહેબ કેટલા 12:30 પોણો 1 થયા તા આવી ગયા અને મારા કામે આ બધું ઘરનું કામ હતું, ત્યારે રાંધવાનું મોડું થઈ ગયું. પછી બટેકા ઝીણા ઝીણા જો નાના બટેકા પડ્યા હતા અને રીંગણા લઈ આવ્યા. મેં કીધું રીંગણા બટેકાનું શાક તો કરી નાખતું. આપણે ખબર હશે કે આ મસાલો તૈયાર બનાવેલો પડ્યો તો આપણે ભરેલા રીંગણા બટેકા બનાવી નાખું. ત્યાં વાર શું લાગે? તો જો તેલ તો ગરમ થવા મૂકી દીધું. જાયમાં બધું કમ્પ્લીટ થઈ ગયું. જો આ ટમેટાને ક્રશ કરી નાખ્યા અને મરચા જોઈ ખાઓ. તમે કોણ મરચા ખાવ છો? આ બટેકાની સાઈલ ને રીંગણાની સાઈલ ને બધું નાખી દેવાનું અંદર. હે, ક્યારેક તમને આ બનાવીને ખવડાવીશ. તમારે ખાવું હોય તો રીંગણા બટેકાની સાઈલનું શાક. તું ખા એકલી. તો મેં કીધું એટલે હું ક્યાં કહું. તમારે ખાવું હોય તમને બનાવી દઉં. મારા ટપ્પુને ગરમી બહુ થાય તો હવે હું એનો પંખો ચાલુ કરી દઉં. ગરમી થાય તો પછી કરી દઉં. તમે રસોડામાં ઘડીક રહે ખબર પડે. ગરમી ન થાય એ તો કાંઈ વાંધો નહીં. તમને ખાવા જો આ ચાલુ કરું છું. કેમ નથી? અમાર સાહેબ જો અમારા ઘરમાં એટલા ઉંદેડા છે ને કે એની વાત જાવ દે. એટલા ઉંદેડા છે. આ હમણાં હજી 2 મહિના ત્યાં એલસીડી લીધી એને. આ વાયર મૂળમાં જ તોડી નાખ્યો. આ જો આપણે હાથે નાથે કારીગર થયા છે. જોજો ઊંધાનું સીધું ન કરતા, સીતાનું ઊંધું ન કરતા. એ કાંઈક થાય છે. જો હવે આ અહીંથી તોડી નાખ્યો. અહીંયા જો હા, ત્યાં ટેટલી તોડ્યો. સમજા કેવી રીતે? હવે આનો આપણે હંધાડો કરીને કમ્પ્લીટ કરવાનો. આ ચોટે નહીં આવતો ઉંદરડે ને. એનો શોટ નહીં આવતો ઉંદેડા. હું એ જ કહું, એને ચોટ નહીં આવતો હોય.
અને મેન ટેપ તો ચાલુ જ હતી. આમ બે થાંભલાના મેન પાવરના શેડા આવે એ શેડા થઈ ફોડવા જેવું ગુંજડે. આમ જો પણ એને કેવી રીતે તોડી નાખ્યું. કારીગરાઈ તો કરે છે અમારા સાહેબ જો. અને આજે અમારે તો છે ને આ વરસાદ એવી પતરાણે છે ને, મેં સવારમાં કપડાં બધા ધોઈને ફીકવા હતા, એવો વરસાદ આવ્યો ને તે નેવે પાણી વહી ગયા ને એવું ગામ ગામે બધા કપડાં લઈ દીધા. આ લુગડું હતું એ લઈને મેં અહીંયા મૂક્યું, એ ખાવા બેહીને તો પાથર વીસી તે આજ મેં ધોયું હતું એ મેં લઈને અહીંયા કાંઈ મૂક્યું ને ગામ ગાવા રાંધવું હતું ને તો મોડું થતું. અડધા કપડાં અહીંયા નહીં ખા, અડધા એમના માઈ કડે મૂકી દીધા. મેં દોરી ઉપર પછી હૂકવીશ કીધું રાંધવાનું મોડું થાય તા તો કેવો તડકો નીકળ્યો. હવે એક બાજુ મારે જો અડધા રોટલા બન્યા છે, અડધા બનાવવાના છે, અને જો તડકો નીકળ્યો. હજી હું નાખીશ ને કપડાં એટલે પછી પાછો વરસાદ આવશે. આખો દી એમ જ થયા રાખે. સારું તો હાલો હું રોટલા બનાવી નાખું ના સાહેબ ટીવી હમી કરે. આ ઉંદેડાને શું કરવું છે? બે શેડા ભેગા કરીને ફોડી નાખવાના. ઉંદેડાને એ તમારા હાથમાં જ નથી આવતા ઉંદેડા. આવી જશે હું ઉપર જઈને છેડા દઈ દેવાનો. હવે મેં મારી રીતે ફિટ કર્યું છે, ચાલુ થાય તો ભલે. પછી ઉંદેડાને તો છે ને ડબલ છેડાનો પાવર ગોતવા જવાનું છે. ક્યાં ના મથે 1 2 3 4 ચાર જ બોલો હતા ને. આમ તો તને ન ખબર હોય નહીં. તમે મથો છો. એ થઈ ગઈ ટીવી. હવે જો ટીવી ચાલુ કરું છું. થઈ ગઈ. હજી ક્યાં થઈ? આ જો લાલ લાઈટ થાય એટલે થઈ જ ગઈ. ન થઈ હોત તો આજ ઉંદેડાનો મોરો થતો. કોનો કોટો 80 બેટ ને એ બધું ભેગું કરીને આખા ઘરમાં વેરીને બધી પાઇપ મારી નાખે. પણ ઉંદેડા પર તમે ઘરમાં માર નાખો તો ભૂત થઈને આવે. આમ ત્યાં ભૂત જ છે. ભૂત હતા ત્યારે તો વાય કેમ નહીં. હાલો થઈ ગઈ જો. તો હું કરું હાલ ભાઈ હવે પાઈ ધંધો કરજે તમારી પાસે લેણા તો નથી. વૈસે અમને લીલાબેન આવ્યા હતા હવા લખાબેન એ કે હાલ તું હાલ બેરવા હાલ મને ના બેરવાના. એટલે તારો ભાગ લઈ લીધો ને હે ને? લાવતી એમાં છોકરી છે ને છોકરો મારે હું એમની નથી. એમ કરતા એટલે આ તમારો છોકરો ભૂમિ તમારી છોકરી નથી. એ મારી છોકરી છે. માનો ખાય ત્યારે એ મને આપે છે, હું કોઈ નથી દેતી તો. હે ભૂમિ માનું ભાઈ માંથી લઈને તને દઈ દઈશ પપ્પા. જોઈ ના પાડે ખોટી ની. ઈ મને એમ કહે છે કે માનું ભાઈ એક જ એનો છોકરો, હું એની છોકરી નથી. એટલે તમે છે ને માનો ખાય ને ત્યારે એ જે લાવે ને એમાંથી એ મને હું પાસે લઈ લઉં પછી એ ભૂમિને આમ કરીને આમ દઈ દઉં. ત્યારે ભૂમિ એ ઓલો માનું કવાટાવતો હોય તો ખાઈ જાય. આમ નહીં જિંદગીમાં નહીં બોલાવ્યું. કોને કોને? કોને? પપ્પાને. જિંદગીમાં પપ્પાને નહીં બોલાય. તમારે કાંઈ નહીં, તમે એને ભાગ દઈ દો. તમે એનો ભાગ લઈને માનું હુલા દઈ દીધો. એ કાંઈ નહીં જોવાનું, તમે જે કરતા હોય. ભૂમિને ભાગ દઈ દો. ગલત જિંદગી મન નો બોલ. એ ખારી થઈશ હો. મારી છોકરી રોવા મળી. વાત છે ને બધે. હે કાંઈ તું એનો ભાગ ખાઈ ગયો ને પૈસા દઈ દે. ભાગ ખાતો તઈ એ પપ્પાએ ખાવા લીધા પછી એમને મને આપ્યો. ઓલો કેમ ગયો? કયો ઓલો ઓલો તો ઓલો મેં તને પેપ્સી પી ક્યાં ગઈ? પેપ્સી દીધી હતી પહેલે તને. આટલી કઈ પીટી? એટલી પેપ્સી તો પેપ્સી આખી દીધી હતી. આખી દીધી. અડધી આપી. એમ તારા મેં રેઠાડ્યું હતું, મેં તને પૂછીને કીધું. હવાનું સમાધાન શું કરવાનું છે? પેપ્સી એમણે માનું લઈ આવશે 5 રૂપિયાનો ભાગ. હાલે માનું ભાગ લઈને દઈ દે. મારે કોઈ યથાળું નથી ખાવું. પેઠાળું નહીં, આખો ભાગ આખું પડી ગયું. આખું પડીકું લઈ દઈ.
સારું ફેમિલી, તો આજનો બ્લોગ હું અહીંયા જ પૂરો કરું છું. કાલે ફરી પાછા મળીશું નવી વાતો સાથે અને નવા વિડીયોમાં. ગુડ નાઇટ.